ઘણું એક દ્રષ્ટાંત અવારનવાર કથામાં આપતો આવ્યો છે. મને બહુ ગમ્યું. એક દાદા, એમને ત્યાં બે ચાર દીકરાઓ સંતાન, એમને ત્યાં છોકરાઓ, ખૂબ સુખ સાહેબી, અને દાદાનું મૃત્યુ થયું. મૃત્યુ થયું એટલે ઘરના બધાએ વાતચીત કરી, નક્કી કર્યું કે ભાઈ દાદા બહુ મૂકીને ગયા છે, દાદાની ઉપર ભગવાનની કૃપા છે, તો આપણે એક કામ કરીએ, દાદાના અસ્થિનું વિસર્જન છે ને ગંગામાં કરીએ. અસ્થિ સંચય કરવા માટે કીધું કે કોને મોકલીએ? બોલે નાના દીકરાને મોકલાવે. એ દેવ અસ્થિ સંચય કરવા માટે. પણ એ અસ્થિ સંચય કરતો હતો ને અસ્થિ લેતા લેતા એને વિચાર આવ્યો કે આપણા ઘરનું કોઈ પણ કામ પહેલી વારમાં સીધું થતું નથી. એટલે અસ્થિઓ ભેગા કર્યા, પણ એમાંથી એક અસ્થિનો ટુકડો પીપળાના પાન સાથે બાંધ્યો. સ્મશાન હતું, એની નીચે ઝાડ હતું, એની અંદર એક ટુકડા નાખ્યો. બીજી અસ્થિઓનો કળશ ભેગો કર્યો. ઘરે આવીને ભાઈને કહ્યું કે આ અસ્થિઓનો કળશ. ભાઈ કળશને લઈ લીધો. બધાની અંદર વાતચીત થઈ કે ભાઈ કોણ જશે અસ્થિ પધરાવવા માટે? મોટા ભાઈએ કીધું કે હું જાઉં. એનો એક મિત્ર દિલ્હીમાં રહે, એને ફોન કર્યો. બોલે કઈ નહીં, તમે આવો ને, આપણે હું તમને લઈ જઈશ. નિશ્ચય થયો એટલે ભાઈ નીકળ્યા અસ્થિનો કળશ લઈ દિલ્હી આવ્યા. પોતાના મિત્રને ત્યાં રાખી. હવે મિત્રએ નવું ઘર લીધેલું. સાંજના સમયે ભાઈ પહોંચી ગયા એટલે મિત્રએ કીધું ભાઈ તું દિલ્હી પહેલી વખત આવ્યો છે, હાલ હું તને દિલ્હી ફરવા માટે લઈ જાઉં. એટલે એ દિલ્હી ફરવા માટે લઈ ગયો. હવે આની પત્નીને એવી આદત કે કોઈ પણ આવે ને તો એનો સામાન એકવાર એને જોવા જોઈએ કે શું લાવ્યા છે. થેલો ખુલ્લો ને એમાં એને સામાન જોયું અને એમાં અસ્થિનું કળશ જોયું. હવે નવું ઘર, એમાં સીધી અસ્થિ, એટલે બાજુમાં દિલ્હીમાં તો ગંગા ક્યાંથી હોય, કેનાલ પસાર થતી હતી. કળશનો તેરો પેલો દિલ્હી ફરીને આવ્યો. રાત્રે બંને સુઈ ગયા. સવારમાં બંને ઉભા થઈને હરિદ્વાર આવ્યા. હરિદ્વાર આવ્યા, બધું જોયે ખરા પણ લોટો મળે. ખૂબ પ્રયાસ કર્યો પણ એકવાર ઘરે ફોન કરીને પૂછી લીધો, હું કે ઘરે નથી, ભૂલી ગયો નથી. બીજા કોઈને આદતની ખબર હોય કે ન ખબર હોય, પતિને તો પત્નીની આદતની ખબર હોય. એને એની પત્નીને કીધું સાચું બોલ, આમાં તું કઈ જાણે છે? પત્નીએ કીધું કે હા હું બધું જ જાણું છું, અને મેં જે લોટાને નાખી. ભાઈને દુઃખ થયું. ઘરે આવી ગયા. ઘરે આવીને વાત કરી કે આવું થયું. પધરાવા ગયા હતા. પણ નાનો ભાઈ બોલ્યો, મને ખબર છે કે આપણા ઘરનું કોઈ કામ ક્યારેય પહેલી વારમાં સીધું થતું નથી. એક ટુકડો મેં સાચવીને રાખ્યો. કહ્યું કે જા તું લઈ આવ. એ ટુકડો લેવા માટે ગયો. ટુકડો લઈને આવતો તો વિચાર આવ્યો કે હવે એક ટુકડો લોટામાં મૂકું, સ્વાની પાસે રહ્યો. ચાંદીની નાની એવી પેટી બનાવી, એની અંદર ટુકડો મૂકી અને લઈને ઘરે આવી. આ વખતે નક્કી કર્યું બધાએ જવું અને ક્યાંય રોકાવું નથી. ગંગાના કિનારે બધા આવ્યા. બધાએ આવીને ગંગામાં સ્નાન કર્યું. અસ્થિ વિસર્જન કરવામાં આવ્યું. અસ્થિ વિસર્જન કરીને હરિદ્વાર ક્ષેત્રની અંદર ફર્યા. ફરી અને બધા પાછા ઘરે ગયા. કોઈ પણ માણસ ફરીને ઘરે જાય એટલે ઘરે જઈને ચર્ચા કરે ને કે કેવા ગયા, કેટલો આનંદ આવ્યો, કેટલો ઉત્સાહથી આપણે જઈને આવ્યા. બધા ભેગા મળીને બેસીને બધા વાત કરતા. ગંગાની આપણી ઉપર કેટલી કૃપા રહી, આપણે કેટલો આનંદ કર્યો, આપણે આ બધા ક્ષેત્રોની અંદર ફરીને આવ્યા. બધી ચર્ચા ચાલતી હતી કે બીજા નંબરના જે ભાઈ હતા એની પત્ની બોલી, બોલે તમારી બધાની ઉપર તો શેની કૃપા? ગંગાની સાચી કૃપા તો મારી ઉપર છે. બોલે શું તારી પર કૃપા થઈ? બોલે આપણે બધા સ્નાન કરતા હતા, તમે બધા અસ્થિ વિસર્જન એવું બધું કરતા હતા ને, એ સમયે મને ગંગામાંથી ચાંદીની પેટી મળી. ખાધા પાછા